મોરબીના જેતપરના ખેડૂત આંદોલનનો આજે 13મો દિવસ 13મા દિવસે ખેડૂતોના આંદોલનને હળવદના વેપારીઓનું સમર્થન। હળવદ માર્કેટિંગ યાર્ડ એક દિવસ બંધ રાખવાનો વેપારીઓનો નિર્ણય। કાલે બાઇક કાર સાથે વેપારીઓ રેલી યોજી જાહેર કરશે સમર્થન। સરકાર સુખદ સમાધાન ન લાવે તો યાર્ડ બંધ લંબાવવાની વેપારીઓની ચીમકી। વેપારી મહામંડળના પ્રમુખે કાલે યાર્ડ બંધની જાહેરાત કરી છે। કે હળવદ તાલુકાના જે વેપારીઓ છે એ વેપારીઓ દ્વારા સમર્થન આપવામાં આવે છે અને માર્કેટ યાર્ડે પણ જેતપરનો જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન એને પણ સંપૂર્ણ સમર્થન કરવામાં આવેલ છે। આ સમર્થનને એક રણનીતિ બનાવવામાં આવેલ છે કે રણનીતિ એવી હશે કે કાલે હળવદ માર્કેટ યાર્ડ બંધ રહેશે અને સાંજે 4 વાગે રેલી સ્વરૂપે અહીંયાથી જે હળવદ તાલુકાના ગામથી જે બધા ખેડૂતો પોતાના બાઇક ગાડી કે ટ્રેક્ટર લઈને રેલી સ્વરૂપે જેતપર ગામે મુકામે રેલી પહોંચવાની છે। ના, હળવદ માર્કેટ યાર્ડ જ કાલે બંધ રહેશે ખેડૂતને અને જરૂર પડશે તો પછી આગામી દિવસોમાં જે આનો કોઈ નિર્ણય નહીં આવે તો પછી હળવદના વેપારીઓ પણ બંધનું એલાન કરશે।